હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સોશિયલ સાયન્સ ચેપ્ટર 9 સંસાધન. આજે આપણે આ પાઠની માહિતી મેળવીશું. સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે છે, પણ તેને સંસાધન ન કહેવાય. કેમ સંસાધન ન કહેવાય વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ સંસાધનો આપણે આપણા કાર્યમાં કે ઉત્પાદનના માધ્યમ માટે લેતા નથી. આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય. હવે મિત્રો, હું તમને સાધન અને સંસાધનો શબ્દ સ્પષ્ટ કરાવીશ. સાધન એટલે માત્ર પડી રહી હોય એ વસ્તુને સાધન કહેવાય, અને સંસાધન એને આપણી બુદ્ધિ કૌશલ્યથી આપણી જરૂરિયાત મુજબની બનાવીએ તો એને સંસાધન કહેવાય. દાખલા તરીકે, મમ્મી પાસે વેલણ છે તો મમ્મી માટે એ સંસાધન છે. કેમ? કારણ કે તે વેલણનો ઉપયોગ કરીને રોટલી બનાવશે. જ્યારે આપણા માટે જો આપણી પાસે વેલણ પડ્યું હશે તો એ આપણા માટે શું કહેવાશે? સાધન. કારણ કે આપણે વેલણનો કોઈ ઉપયોગ કરવાના નથી. એટલે કોઈ પણ સાધનને આપણે ઉપયોગી બનાવી શકીએ આપણી આવડત અને કૌશલ્ય સૂઝબૂઝ દ્વારા, આપણી બુદ્ધિ દ્વારા, તો એને સંસાધન કહેવાશે. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. સંસાધન હોય એટલે ઉપયોગમાં આવે જ. સાધન જરૂરી નથી. આપણા ઘરમાં પડેલું ટેબલ જો પડી રહ્યું છે તો એ સાધન છે. માળીએ ચડાવી દીધું હોય તો સાધન છે. પણ આપણે એ ટેબલને ઉપયોગમાં લઈએ છીએ તો એ આપણા માટે સંસાધન છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી. ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન ન હતા. પણ જ્યારથી માનવીએ તે ખનિજોને ખોદીને પોતાની જરૂરિયાતો સંતોષ થયો છે ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. કુદરતમાં હજુ એવા ઘણા તત્વો છે કે માત્ર હજુ સાધન તરીકે પડી રહ્યા છે. હવે આપણે જોઈશું સંસાધનોના પ્રકાર. સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે. પહેલું છે કુદરતી સંસાધન, જેને નેચરલ રિસોર્સિસ કહેવામાં આવે છે. બીજું છે માનવ સર્જિત સંસાધન, મેન મેડ રિસોર્સિસ. હવે સૌથી પહેલાં આપણે કુદરતી સંસાધન વિશે માહિતી મેળવીએ. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જાના સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધન છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલી ભેટ છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યના અને આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે જે કુદરતમાંથી આપણને જે કંઈ પણ સંસાધનો પ્રાપ્ત થાય છે એ સંસાધનો એના ઉપયોગના આધારે પણ અને વિતરણ વ્યવસ્થા તેમજ પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય માધ્યમને આધારે પણ તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીં નીચેના ચિત્રમાં તમે દરેકે દરેક જે નામ લખેલા છે એમાંથી મનુષ્યએ કોઈની રચના કરી નથી. આ દરેકે દરેક વસ્તુ આપણને કુદરત દ્વારા મળેલી ભેટ છે. તેથી આ ખનિજ તેલ, ઉર્જા, પાણી, રબર, લાકડું, ખોરાક, ઔષધિ, વન્યજીવોનો આશ્રય સ્થાન જે જંગલો કહેવાય છે, બાંધકામની સામગ્રી જે ખડકોમાંથી ખનિજોમાંથી પ્રાપ્ત થાય તે દરેકે દરેક કુદરતી સંસાધનો છે. હવે આપણે આ જે સંસાધન છે કુદરતી સંસાધન એનું વર્ગીકરણ જોઈશું.
દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રે કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. એટલે ક્યાંથી ઇઝીલી મળી જશે, ક્યાંથી ખનિજ તત્વો વધારે પ્રમાણમાં મળશે અથવા કુદરતી સંસાધનો કેવી રીતે પ્રાપ્ત થશે, એના આધારે એના 4 ભાગ પાડવામાં આવેલા છે. એમાં પહેલો ભાગ છે સર્વસુલભ સંસાધન, ઓબ્લિક ક્વાઇટ્સ કહેવાય છે એને. તો સર્વસુલભ સંસાધન એટલે બધે જ એ મળી રહે છે. તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. જેમ કે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. આપણે ગમે ત્યાં જઈએ, ભારતમાં જઈએ, વિદેશમાં જઈએ, લંડન જઈએ, અમેરિકા જઈએ, આ સર્વસુલભ સંસાધન છે કે ત્યાં ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ આપણને પ્રાપ્ત થઈ રહેશે. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય એટલે એવું નથી કે બધી જ જગ્યા પર મળશે, પણ વધારે પ્રમાણમાં મળશે એવું કહી શકાય. તો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, મળી તો રહે જ. એમાં જળ એટલે કે પાણી, ગોચર ભૂમિ કે જ્યાં ગાય, ઘેટા, બકરા વગેરેને ચારાવવામાં આવે છે. ત્રીજું સંસાધન છે વિરલ સંસાધન. તો આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પર બહુ ઓછું જ મળે, તો એના સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. દાખલા તરીકે કોલસો બધે ના હોય. કર્ણાટકમાં કોલસાની ખાણો છે એટલે ત્યાં આપણને પ્રાપ્ત થાય. એટલે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુઓ અને યુરેનિયમ, આ એવા ખનિજ તત્વો કે ધાતુઓ છે જે આપણને મળે તો છે, મોટા પ્રમાણમાં જથ્થામાં મળે છે, પણ એ અમુક જગ્યા પરથી જ પ્રાપ્ત થાય છે. તો એવા સંસાધનો વિરલ સંસાધનો કહેવાશે. એકલ સંસાધનો યુનિકાલિપ્સ. વિરલ સંસાધનો જે એકલ સંસાધનો છે એ સમગ્ર વિશ્વમાં કદાચ જ મળે, બહુ ઓછા પ્રમાણમાં નહીં, પણ એમ કહીએ કે કોઈ એક જગ્યા પરથી જ પ્રાપ્ત થતું હોય તો એને એકલ સંસાધનો કહેવામાં આવે છે. તો સમગ્ર વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. ક્રાયોલાઇટ ખનિજ આખી પૃથ્વી પર માત્ર ને માત્ર જે ગ્રીનલેન્ડ છે ત્યાંથી જ પ્રાપ્ત થાય છે, બાકી કોઈ જગ્યા પરથી પ્રાપ્ત થતું નથી. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણ અને બિન નવીનીકરણીય એવા 2 ભાગ પણ પાડવામાં આવ્યા છે. એમાં નવીનીકરણીય જેને પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય છે અને બિન નવીનીકરણ એને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય છે. તો નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો આપમેળે ચોક્કસ સમયમાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેને નવીનીકરણીય, જેનો આપણે સોલાર એનર્જી, જેનો નવીનીકરણ પહેલેના લોકો નહોતા વાપરતા, પણ હવે એમાં સોલાર સિસ્ટમ નાખીને આપણે સોલાર પાવરનો પણ ઉપયોગ કરીએ છીએ. અને બિન નવીનીકરણીય જે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહેવાય. તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં જ તેનું ફરી નિર્માણ અશક્ય છે. દાખલા તરીકે અશ્મિ બળતણ છે, તમારું કુદરતી ગેસ છે, એ બધી વસ્તુઓ, ખનિજ તેલ તમારું કાચું છે, કોલસા છે, લાકડું છે, આ બધી વસ્તુઓ એવી છે કે જે ટૂંકા સમયમાં આપણે તેનું નિર્માણ કરી શકતા નથી. તો નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોમાં જોઈશું તો જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. તો આ બધા પુનઃપ્રાપ્ય સંસાધનો છે, કુદરતી સંસાધનો છે. અને બિન નવીનીકરણીય જે ફરી ટૂંકા ગાળા પ્રાપ્ત તો થાય છે, પણ એને ફરીથી બનતા કરોડો અબજો વર્ષ લાગે છે. તો એમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. અહીં તમે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો તરીકે જે સંસાધનો વિકાસ પામ્યા છે એના તમે ચિત્રો જોઈ શકો છો. હવે આપણે માનવ સર્જિત સંસાધનો મેન મેડ રિસોર્સિસનો અભ્યાસ કરીશું. કોઈપણ કુદરતી તત્વોને
માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરીને તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરીએ, દાખલા તરીકે આપણે બાઇક બનાવીએ તો બાઇક કયું સંસાધન કહેવાય? તો કે મેન મેડ રિસોર્સ કહેવાય, માનવ દ્વારા બનાવ્યું. પણ માનવે બાઇક બનાવ્યું કઈ રીતે? તો કે લોખંડનો ઉપયોગ કરીને. એટલે માનવ ગમે તેનું સર્જન કરે, પણ એ કોઈ પણ વસ્તુનું કે પદાર્થનું સર્જન કરે છે ત્યારે તે કુદરતી સંસાધનોનો જ ઉપયોગ કરે છે. માત્ર એના બુદ્ધિ કૌશલ્યને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરીને એ કુદરતી સંસાધનોને પોતાને વાપરવા લાયક બનાવે છે. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે. આ સિવાય તેવા અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત અથવા માનવ નિર્મિત સંસાધનોના ઉદાહરણો છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. માનવ સર્જિત સંસાધનોની યાદી ઘણી લાંબી છે. હવે આપણે જોઈશું માનવ સંસાધન, હ્યુમન રિસોર્સિસ. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. શક્તિશાળી સંસાધન કુદરતનું જોઈએ ને તો દરેકે દરેક સજીવ પડી રહ્યા છે, પણ માત્ર મનુષ્ય જ એવો છે કે જેણે કુદરતી સંસાધનોને પોતાને માટે વાપરવા યોગ્ય બનાવ્યા છે. એટલે એ સશક્ત સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધન સ્વરૂપે એને વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. એ પોતે જ સંસાધનો બનાવે છે અને પોતે જ એનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંસાધનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. ભૂમિ એટલે કે જમીન. હવે જે આ સંસાધનો કુદરતી સંસાધનો છે એમાં સૌથી પહેલાં આપણે ભૂમિ વિશે અભ્યાસ કરીશું. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. કેમ મોખરાનું એટલે મહત્ત્વનું સ્થાન, વધારે પડતું સ્થાન. કેમ એવું ધરાવે છે? કારણ કે જુઓ, મનુષ્ય, જીવસૃષ્ટિ, પર્વતો, જંગલો, નદી, તળાવ, સરોવર, દરિયા દરેકે દરેક વસ્તુનું અસ્તિત્વ એ કુદરતી હોય કે માનવ નિર્મિત હોય, એ બધાનો આધાર કોણ છે? ભૂમિ. એટલે ભૂમિ એ મોખરાનું સ્થાન ધરાવે છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ 3 પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. એટલે ભૂમિનો કંઈ બધો જ ભાગ માનવ વસવાટ ત્યાં કરી શકતો નથી, કારણ કે જંગલમાં આપણે ના વસી શકીએ, પર્વતોની ઊંચાઈ પર, અને વસીએ તો પણ થોડા ઘણા અંશે. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યતાને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. એટલે કે જ્યાં પાણીની, નોકરીની, પોતાની જરૂરિયાતોની, રોજનીશીના સાધનો તમને સરળતાથી ઉપલબ્ધ હોય એ જગ્યા પર વસ્તી ગીચતા વધારે હોય એ સ્વાભાવિક છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા સૌથી ઓછી જોવા મળે છે. આ ઉપરાંત ખેતી, ખનિજો, જંગલો તથા રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે. વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધતી રહે છે.
તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે, બરાબર. કારણ કે આપણે ભણીએ છીએ કે સમગ્ર પૃથ્વી પર 3 ભાગ પાણી અને 1 ભાગ જમીન છે, એટલે સ્વાભાવિક છે કે ભૂમિ જમીન વિસ્તાર આપણી પાસે મર્યાદિત છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. એટલે ભૂમિ જમીન મેળવવા માટે આપણે હવે જંગલો કાપતા થયા છે, પણ જંગલ એ કુદરતી સંસાધન છે, એ પણ આપણા વિકાસ માટે એટલું જ ઉપયોગી છે. હવે જળ, વોટર. જળ એ જીવન છે. એ ઉક્તિ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર જળ છે, અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી, એટલે કે 4 ભાગમાંથી 3 ભાગ એ પાણી છે અને માત્ર લગભગ આ 4 ભાગમાંથી 1 ભાગ પર ભૂમિ છે, 1/4 ભાગ ભૂમિ છે. એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે, પણ સમુદ્ર અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે, જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેવો જ નજીવો છે. વળી આ જથ્થામાંથી મોટામાં મોટો ભાગ કહીએ આ પાણીના જથ્થાનો એ ઊંચા પર્વત શિખરો અને હિમ નદીઓમાં એમ જ એન્ટાર્કટિક અને આર્કટિકમાં બરફ સ્વરૂપે છે. એટલે પાણીનો જથ્થો 2.7% છે, પણ એમાં પણ મોટા ભાગનો જથ્થો સમુદ્રો અને બરફાચ્છાદિત પ્રદેશોમાં રોકાયેલો છે. તેમાંથી આપણી પાસે માત્ર 1% જેટલો જ અલ્પ પ્રમાણમાં મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ અને સરોવરો કે ઝરણા સ્વરૂપે ઉપલબ્ધ છે. આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી માટે સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. નદીઓ પર બંધ બાંધીને જળ વિદ્યુત પેદા કરી શકાય છે. આજે દુનિયાના વિવિધ ભાગોમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટાભાગના પ્રદેશો, મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લા તેમજ દખ્ખણના ઉચ્ચ પ્રદેશોનો મધ્ય ભાગ વગેરે ક્ષેત્રો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે. આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. જળ તંગી માટે એટલે કે પાણીની અછત માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. હવે આપણે કુદરતી વનસ્પતિ અને વન્યજીવનનો અભ્યાસ કરીશું. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે. આપણે એની કેર લેતા નથી, કુદરતી રીતે જે વિકાસ પામે છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે, જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્યતા જોવા મળે છે. તેને જ આધારે બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસર તંત્ર, પરિસર એટલે રહેવું, પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન તેમજ ઇમારતી અને બળતણ લાકડું, જમીન ધોવાણ અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો દ્વારા સંતોષાય છે. વિવિધ પશુઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી
આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રણ રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. એટલે કુદરતનો નિયમ છે, એક સજીવ એ બીજા સજીવ પર આધાર રાખે છે. છેલ્લા 200 વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢ્યું છે. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે. આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થશે. હવે આપણે આપણા વિકાસ માટે જંગલોને નષ્ટ કરી રહ્યા છે. જંગલોના નષ્ટ થવાની સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે. તેનું ઉદાહરણ છે ગ્લોબલ વોર્મિંગ. જંગલો હોય તો વાતાવરણમાં ઠંડક વર્તાય છે, પણ હવે જંગલોનું નિકંદન કાઢી નાખ્યું છે એટલે હવે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો આપણે અનુભવ કરીએ છીએ. હાલમાં ચોમાસું હોવા છતાં આપણને કેટલી ગરમી લાગે છે, બરાબર. વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ છે કે લુપ્ત થવાના આરે છે. સમડી, ગીધ, ઘુવડ હવે તો નામ શેષ થઈ ગયા છે. ક્યાંક જોવા મળ્યું તો ખરું, નહીં તો હરી. આ સ્થિતિ મોટે ભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો પણ થતો જોવા મળેલો છે. આપણે જમીન, જળ અને જંગલો વિશેની માહિતી મેળવી. હવે આ જે કુદરતી સંસાધનો છે એનું રક્ષણ કઈ રીતે કરવું, કઈ રીતે આપણે એનું રક્ષણ કરી શકીએ? તો સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસની સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટેના ઉપાયો જોઈએ તો જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું જોઈએ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરનો કે સેન્દ્રિય ખાતર વાપરવું જોઈએ. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જોઈએ. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે. તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું જોઈએ. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. એમ તો આ કાયદા ઘડેલા જ છે કે જીવ હત્યા પર પ્રતિબંધ છે, એટલે આપણે પ્રાણી પક્ષીઓનો શિકાર કરી શકતા નથી. જંગલ વિસ્તારોમાં પશુચારણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકીને જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. તળાવ કે સરોવરોમાં જમા થયેલા કાપ દૂર કરી તેને ઊંડા કરવાની પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લેવું. દાખલા તરીકે તમારા મમ્મી દાળ ચોખા ધુએ છે તો એ પાણી બહાર ફેંકી દેવાને બદલે જો તમે ક્યારેય કુંડામાં નાખશો તો તમારો ફળદ્રુપતા પણ વધશે, પાણીનો ઉપયોગ પણ તમે સારી રીતે કરી શકશો. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી
કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે. હવે તો બધાએ પોતાનું નાનું કિચન ગાર્ડન બનાવવું જ જોઈએ. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. એનું ઉદાહરણ એક કહું કે એક એડવર્ટાઇઝ આવે છે કે ભવિષ્યમાં પાણીની એટલી બધી અછત પડશે કે તમે આજથી 60-70 વર્ષ પછી જે પાણીની બોટલ 10 રૂપિયાની ખરીદો છો એની બોલી બોલાશે. લોકો એની બોલી બોલશે. જેની કિંમત વધારે હશે એને એ પાણીની બોટલ મળશે. હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પાઠની સમજૂતી 2-3 વાર વિડીયો જોઈને તમારે મેળવવાની છે. સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે કે એક વાક્યમાં જવાબ તમારે લખવાનો છે. એમાં કુદરતી વનસ્પતિ કોને કહેવાય છે? વન્ય જીવમાં કોનો સમાવેશ થાય છે? તો આ પ્રશ્નોના ઉત્તર તમને આપેલા છે. તમારે પાઠનો વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તેના જવાબ તમારે લખવાના રહેશે. પ્રશ્ન 1નો ત્રીજો સવાલ છે વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? ચોથો સવાલ છે તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? આ સવાલોના જવાબ તમારે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના રહેશે. પ્રશ્ન 2 છે પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો છે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો. તો પ્રાપ્તિ તો કે સર્વસુલભ છે, વિરલ છે, જે આપણે એના પ્રકાર જોયા કે સર્વસુલભ સંસાધનો, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધનો, એકલ સંસાધનો, જેની આપણે આગળ સમજૂતી મેળવી તેના આધારે આ જવાબ તમારે લખવાનો રહેશે. તફાવત છે નવીનીકરણીય સંસાધનો અને બિનનવીનીકરણીય સંસાધનો. એ તફાવતની ચર્ચા આપણે આગળ કરી છે. તેના મુદ્દાની સમજૂતી મેળવી છે. મુદ્દાને સમજીને તમારે આ જવાબ લખવાનો રહેશે. ટૂંકનોંધ છે માનવ સંસાધન વિશે ટૂંકનોંધ લખો. માનવ સંસાધન તો જે માનવ સંસાધનની આપણે અગત્યતા જોઈ. માનવ સંસાધન માનવ પોતાના બુદ્ધિ, કૌશલ્ય, આવડતને આધારે જે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પોતાને વપરાશ યોગ્ય જે સાધનો બનાવે છે એને માનવ સંસાધન કહેવાય છે. તો આ બાબતની સમજૂતી મેળવીને તમારે આ શોર્ટ નોટ લખવાની છે. જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો તમને ખબર છે કે શહેરીકરણ, ઉદ્યોગીકરણ, નિર્વનીકરણ એ બધા જ જવાબદાર કારણો છે જેની ચર્ચા આપણે આગળ કરી છે. પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો. પરિસર એટલે શું? તો એકબીજા ઉપર આધાર રાખીને જે જીવન જીવે છે એને પરિસર કહેવાય. તેના વિશેની માહિતી પણ આપણે આગળ મેળવી કે પૃથ્વી ઉપર એક સજીવ બીજી સજીવ ઉપર આધાર રાખે છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. તો એના આધારે તમારે પરિસરની સમજૂતી લખવાની રહેશે. જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાન સમજાવો. તો તમને ખબર છે કે એક યા બીજી રીતે જંગલો આપણને ઔષધિઓ આપે છે, ફળ આપે છે, પ્રાણીઓને આવાસ પૂરા પાડે છે, જીવજંતુને આવાસ પૂરા પાડે છે. તો એના આધારે તમારે આ જંગલ આપણને કઈ રીતે ઉપયોગી છે એનો જવાબ લખવાનો છે. છેલ્લા મુદ્દાનો આપણે જે અભ્યાસ કર્યો કે સંસાધનોના સંરક્ષણના ઉપાયો, જે મુદ્દાસર આપણે જોયું એ મુદ્દાઓની નોંધ તમારે આ જવાબમાં લખવાની રહેશે. આ એના આગળના બીજા મુદ્દા છે. તમારે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરીને લખવાનું રહેશે. અગત્યનો સવાલ છે કે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. વિધાન સમજાવો. તો આની સમજૂતી તમારે જાતે જ લખવાની રહેશે. મેં લખી છે એ મુદ્દા આધારે પણ તમે લખી શકશો અને તમને આખો જે પાઠ સમજાવવામાં આવ્યો
તેના આધારે પણ કેમ આપણે સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ અને એ આપણી કેમ ફરજ છે, તો એ વિધાનની સમજૂતી પણ અહીંયા આપેલી છે. વિકલ્પો છે કે રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે શું કરે છે, તો કે જમીનની ગુણવત્તામાં ઘટાડો કરે છે. નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે, તો ખનિજ કોલસો, જે આદિકાળથી જેનો ઉપયોગ કરતા આવ્યા છે અને ખૂટી જાય તેવા છે એવા સંસાધનોને બિનનવીનીકરણીય કહેવાય છે. તો એમાં આવશે ખનિજ કોલસો. સ્વાધ્યાયનો છેલ્લો જવાબ છે કે નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે, તો એમાં આવશે ક્રાયોલાઇટ. આભાર. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે સારા અક્ષરે તમારા સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખવાનું રહેશે.